મિત્રો કહે છે ને કે સમય દરેક ઘાને રૂજવી દે છે એક મલમ બનીને, પરંતુ કેટલાક ઘા એવા હોય છે કે જેના પર ભલે ગમે તેટલા વર્ષોનું આવરણ ચઢી જાય, એક ચહેરો, એક પળ, એક મુલાકાત તેને ફરીથી તાજું કરી દે છે. કેટલાક સંબંધો ભલે ગમે તેટલા દૂર ચાલ્યા જાય, ભલે ગમે તેટલા વર્ષો વીતી જાય, દિલના કોઈ ખૂણામાં જીવંત રહે છે. અને જ્યારે અચાનક સામે આવી જાય તો મન ફક્ત એક જ સવાલ પૂછે છે, શું ખરેખર આ તે જ છે? સવારનું સૂરજ શહેરની શેરીઓ પર પથરાઈ રહ્યું હતું, પરંતુ દિલમાં વાદળો ભેગા થઈ રહ્યા હતા. માયાદેવી હાથમાં પોતાની ફરિયાદની ફાઇલ લઈને એસપી ઓફિસની બહાર લાકડાની બેન્ચ પર બેઠી હતી. ચારે બાજુ લોકો પોતપોતાની વારોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ માયાનું મન વારંવાર ફાઇલના પાનાઓ પર અટકી રહ્યું હતું, જાણે તેમાં તેની આખી જિંદગીનો ભાર સમાયેલો હોય. તેની આંખોમાં થાક હતો, પરંતુ ચહેરા પર તે મજબૂતી પણ હતી જે વર્ષોના સંઘર્ષથી આવે છે. તે જાણતી હતી કે આ ફરિયાદ કરવી સહેલી નહીં હોય, પરંતુ જો આજે તેણે અવાજ નહીં ઉઠાવ્યો તો કદાચ આગળ પણ કોઈ તેની મદદ નહીં કરે. ઘણીવાર રાહ જોયા બાદ રિસેપ્શન પર બેઠેલો કર્મચારી તેનું નામ બોલાવે છે. માયાજી, તમારો નંબર આવી ગયો છે, તમે અંદર જઈ શકો છો. માયા ઊભી થાય છે, હાથમાં ફાઇલને થોડી વધુ જોરથી પકડી લે છે, જાણે હિંમત ભેગી કરી રહી હોય. થોડા પગલાં આગળ વધીને તે એક મોટા દરવાજા સામે ઊભી રહે છે, જેના પર સ્પષ્ટ લખેલું છે, કાર્યાલય પોલીસ અધિક્ષક. ઊંડો શ્વાસ લઈને તે ધીમે ધીમે દરવાજો ખોલે છે, પરંતુ જેવી અંદર જાય છે, સામે બેઠેલા એસપી સાહેબને જોતા જ તેના પગ અચાનક થંભી જાય છે. સમય જાણે અટકી ગયો હોય. ઓરડામાં શાંતિ છવાઈ જાય છે. સામેની ખુરશી પર બેઠેલો વ્યક્તિ પણ તેને જોઈને થંભી જાય છે. હાથમાં પકડેલી કલમ હવામાં અટકી જાય છે. આ તે જ હતો અજય, એ વ્યક્તિ જેની સાથે માયાએ 7 ફેરા લીધા હતા અને જેણે પોતાની મહત્વાકાંક્ષા, પોતાના સપનાઓ માટે તેને અને તેમના સંબંધને નકારી દીધો હતો. 5 વર્ષ બાદ આ રીતે સામસામે આવતા બંનેની આંખોમાં એક પળમાં જૂના દિવસોની પડછાયાઓ તરવા લાગે છે. હાસ્ય, પ્રેમ, ઝઘડા અને તે છેલ્લો દિવસ જ્યારે બધું જ સમાપ્ત થઈ ગયું હતું. અજય પણ તેને જોઈ રહ્યો હતો, જાણે યકીન ના આવતું હોય કે સામે ઊભેલી સ્ત્રી તે જ છે જેની સાથે તેણે ક્યારેક કસમ ખાધી હતી કે આખી જિંદગી સાથે નિભાવશે. માયાના હોઠ સુકાઈ ગયા, પરંતુ તેણે પોતાની જાતને સંભાળી. તે બિન બોલે ધીમે ધીમે સામે મૂકેલી ખુરશી પર બેસી ગઈ. અજયે ગળું સાફ કર્યું અને ધીમા અવાજે પૂછ્યું, જી કહો, તમને શું સમસ્યા છે? તેનો અવાજ સાંભળીને માયાના અંદરનો આખો ભૂતકાળ જાણે જાગી ઉઠ્યો, પરંતુ તેણે પોતાને યાદ અપાવ્યું, હું અહીં મારા હક માટે આવી છું, જૂના ઘા કોરવવા નહીં. તેણે ફાઇલ આગળ ધરી દીધી. આ છે મારી ફરિયાદ, આશા છે કે આના પર કાર્યવાહી થશે. અજયે ફાઇલ ખોલી. પાનાઓ પર લખેલી દરેક વાત વાંચતા વાંચતા તેના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો. વાંચતા વાંચતા તેને અહેસાસ થયો, માયા આ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે, અને ક્યાંક ને ક્યાંક તેનું કારણ પોતે જ હતો. લગભગ 12 વર્ષ પહેલાની વાત છે. મહારાષ્ટ્રના એક નાનકડા ગામડામાં અજય નામનો એક છોકરો રહેતો હતો. ઘરમાં માતા પિતા, એક સાધારણ જીવન, પરંતુ અજયની આંખોમાં એક મોટું સપનું હતું, અધિકારી બનવાનું, પોતાની ઓળખ બનાવવાનું, માતા પિતાનું નામ ઊંચું કરવાનું. ભણવામાં હોશિયાર હતો. ગ્રેજ્યુએશન પછી તેણે નક્કી કરી લીધું કે હવે સિવિલ સર્વિસની તૈયારી કરશે. દિવસ રાત પુસ્તકોમાં ડૂબેલો રહેતો. પોતાની જાત સાથે વચન કર્યું હતું, જ્યાં સુધી અધિકારી નહીં બનું ત્યાં સુધી ચેનથી શ્વાસ નહીં લઉં. પરંતુ તેના માતા પિતાનો વિચાર અલગ હતો. તેઓ ઉંમરલાયક થઈ ગયા હતા અને ઈચ્છતા હતા કે દીકરાના લગ્ન તેમની સામે જ થઈ જાય, જેથી તેઓ નિશ્ચિંત થઈ શકે. ઘણી વખત તેમણે અજય સાથે વાત કરી અને દર વખતે અજય સ્પષ્ટ ના પાડી, હજી નહીં, પહેલાં હું મારું લક્ષ્ય હાંસલ કરી લઉં પછી લગ્ન કરીશ. પરંતુ એક દિવસ માતા પિતાએ ભાવુક થઈને કહ્યું, બેટા, જીવનનો ભરોસો નથી, અમને જો, અમે પણ વૃદ્ધ થઈ ગયા છીએ. જો કાલે કંઈક થઈ જાય તો તારું ઘર બસતું બસતું રહી જશે. અમે ઈચ્છીએ છીએ કે તારા લગ્ન અમારી આંખો સામે થઈ જાય. માતા પિતાની આંખોમાં ડર અને પ્રેમ જોઈને અજય પીગળી ગયો. તેણે હા પાડી. થોડા જ દિવસોમાં રિશ્તાની શોધ શરૂ થઈ અને એક રિશ્તો આવ્યો, માયાનો. માયા ભણેલી ગણેલી, સંસ્કારી અને સ્વાભિમાની છોકરી હતી. તેનો એક જ સિદ્ધાંત હતો, ઇજ્જત સાથે જીવવું, ભલે 2 ટંકની રોટી ઓછી મળે. ફોટો જોઈને અજયે પણ હા પાડી. લગ્ન ધામધૂમથી થયા. માયા લાલ જોડે સજીને અજયના ઘરે આવી, સપનાઓમાં એક સુખી જીવનની ગૂંથણી કરતી. પરંતુ લગ્નના થોડા દિવસો બાદ જ માયાએ અનુભવ્યું કે અજયની દુનિયાનું કેન્દ્ર તે નથી, તેનું ભણતર અને તૈયારી છે.
તે સવારથી રાત સુધી પુસ્તકોમાં ડૂબેલો રહેતો અને માયા સાથે વાત કરવાનો સમય પણ ન કાઢતો. એક દિવસ માયાએ હિંમત કરીને કહ્યું, અજય, હું જાણું છું કે તારું સપનું મોટું છે, પરંતુ હું પણ તારા જીવનનો હિસ્સો છું. મને પણ તારો સાથ જોઈએ. અજયે પુસ્તકમાંથી નજર ઉઠાવ્યા વિના કહ્યું, માયા, હું તને પ્રેમ કરું છું, પરંતુ જ્યાં સુધી મારું સપનું પૂરું નહીં થાય ત્યાં સુધી હું તને સમય નહીં આપી શકું. આ સાંભળીને માયા ચૂપ થઈ ગઈ, પરંતુ અંદરથી તેને લાગવા લાગ્યું કે લગ્નનો અર્થ આ તો નથી. 2 વર્ષ સુધી આ જ સિલસિલો ચાલ્યો. નાની નાની વાતો પર તકરાર, પછી સમાધાન. માયા ક્યારેક સાસુ સસરાના કહેવાથી ચૂપ થઈ જતી, ક્યારેક પોતે જ મનાવવાનો પ્રયત્ન કરતી. પરંતુ જ્યારે તેમનો દીકરો જન્મ્યો, માયાને લાગ્યું કે હવે અજય બદલાઈ જશે, જવાબદારીઓ સમજશે. પરંતુ ઉલટું થયું. અજય પહેલા કરતાં પણ વધુ ભણવામાં ડૂબી ગયો. એક રાતે માયાએ ફરી કહ્યું, અજય, હવે તો તારે તારા બાળક માટે પણ સમય કાઢવો જોઈએ. અજયે ગુસ્સામાં કહ્યું, હજી નહીં, પહેલાં હું મારું ભવિષ્ય બનાવીશ, પછી બધું. આ વખતે માયાનો ધીરજ તૂટી ગયો. ઝઘડો વધ્યો અને અજયે ગુસ્સામાં હાથ ઉગામ્યો. તે પળે માયાના અંદરનું સ્વાભિમાન ચીસ ઉઠ્યું. જ્યાં ઇજ્જત નથી ત્યાં રહેવું વ્યર્થ છે. તેણે પોતાના નાનકડા બાળકને ખોળામાં ઉપાડીને માયકે ચાલી ગઈ. માતા પિતાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અજયે માયાને પાછી લાવવાની સ્પષ્ટ ના પાડી. થોડા દિવસો સુધી માયા રાહ જોતી રહી કે અજય પોતે આવશે. પરંતુ જ્યારે તે ન આવ્યો તો તેણે છૂટાછેડાની વાત મોકલી. કદાચ તેને લાગ્યું હતું કે અજય ડરી જશે અને તેને લેવા આવશે. પરંતુ અજયે બિનખચકાટ છૂટાછેડો સ્વીકારી લીધો. છૂટાછેડા બાદ બંને પોતપોતાની દુનિયામાં ચાલ્યા ગયા. અજય ફરીથી પોતાની તૈયારીમાં લાગી ગયો અને માયાએ નક્કી કરી લીધું, હવે હું મારા પગ પર ઊભી રહીને મારા દીકરાને ઉછેરીશ. છૂટાછેડા બાદ માયાનું જીવન જાણે કોઈ સૂના રસ્તા પર આવીને ઊભું રહી ગયું હતું, જ્યાં ન તો કોઈ સાથી હતો, ન કોઈ સહારો. બસ એક નાનું બાળક અને ઢગલાબંધ જવાબદારીઓ. માયકે પાછું ફર્યા બાદ શરૂઆતના થોડા દિવસો સુધી માતા પિતાએ તેને સંભાળી લીધી. પરંતુ એક છૂટાછેડા લીધેલી દીકરી અને ખોળામાં બાળક, આ બોજ સમાજની નજરમાં ખૂબ ભારે હતો. પિતાએ ઘણી વખત કહ્યું, બેટી, બાળકને અમારી પાસે છોડી દે અને બીજા લગ્ન કરી લે. જીવન લાંબુ છે, આમ એકલું કેવું ચાલશે? પરંતુ માયા દર વખતે એક જ જવાબ આપતી, પિતાજી, મારા લગ્ન એક વખત થઈ ચૂક્યા છે. ફરીથી મને કોઈના સહારે જીવવાની જરૂર નથી. હું મારા દીકરાને જાતે ઉછેરીશ, મારા દમ પર. શરૂઆતમાં નોકરી શોધવી સહેલી ન હતી. જ્યાં જ્યાં ઇન્ટરવ્યૂ આપવા જતી, લોકો તેની યોગ્યતા કરતાં તેના અંગત જીવન પર વધુ સવાલો કરતા. કેટલીક જગ્યાએ તો ખુલ્લેઆમ એમ પણ કહેતા, તને બાળક સાથે કેવી રીતે સમય મળશે? અને કેટલીક જગ્યાએ એવી નજરે જોતા કે માયા તરત ના પાડી દેતી. પરંતુ માયાનું અંદરનું સ્વાભિમાન કોઈપણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર ન હતું. ઘણી નોકરીઓ બદલી, ઘણી વખત ખાલી હાથ ઘરે પાછી ફરી, પરંતુ હાર ન માની. આખરે તેને એક ખાનગી કંપનીમાં એવી નોકરી મળી જ્યાં ન તો તેની ઇજ્જત સાથે સમાધાન થયું, ન તો કોઈએ તેને ખોટી નજરે જોયું. તે સવારે દીકરાને પડોશની એક વિશ્વસનીય આયા પાસે છોડીને કામે જતી અને સાંજે પાછી ફરતા જ તેનો આખો સમય ફક્ત દીકરા માટે હતો. 6 મહિનામાં તેણે પોતાના પગ પર ઊભા રહેવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ ત્યારે જ નસીબે ફરી એક ઝટકો આપ્યો. તેના પિતાનું અવસાન થઈ ગયું. ઘર હવે તેના ભાઈ ભાભીનું થઈ ગયું અને ભાભીની જીભ પર તાણા આવવા લાગ્યા. તું અહીં ક્યાં સુધી પડી રહેવાની? બીજા લગ્ન કરી લે, તારા ભાઈયા જોઈ લેશે. માયાને દર વખતે આ સાંભળીને લાગતું કે જાણે તેના ઘા પર મીઠું છાંટવામાં આવે છે. આખરે તેણે નક્કી કરી લીધું કે હવે પોતે અને દીકરા માટે અલગ ઘર લેશે. તેણે ભાડાનું એક નાનું ઘર શોધી કાઢ્યું અને તેમાં રહેવા લાગી. ભાડું આપવું મુશ્કેલ હતું, પરંતુ માયાના અંદરની આત્મનિર્ભર બનવાની આગે દરેક મુશ્કેલીને નાની કરી દીધી. તે મહિનાની પગારનો એક એક રૂપિયો વિચારીને ખર્ચતી, જેથી દીકરાનું ભણતર અને ઘરનો ખર્ચ બંને પૂરા થઈ શકે. 1 વર્ષ આમ જ વીતી ગયું. પછી તેને લાગ્યું કે ભાડે રહેવું પણ ક્યારેક મુશ્કેલી બની શકે છે. તેણે વિચાર્યું, શા માટે ન પોતાનું ઘર લઈ લઉં? તેણે લોન લીધી અને એક નાનું ઘર ખરીદી લીધું. હપ્તા ચૂકવવા સહેલા ન હતા, પરંતુ પોતાના ઘરની છત નીચે ઊભા રહેવાનો સુકૂન દરેક મહેનતને હળવી કરી દેતો હતો. ધીમે ધીમે 5 વર્ષ વીતી ગયા. માયાનો દીકરો સ્કૂલે જવા લાગ્યો અને તે સંપૂર્ણપણે સ્થિર થઈ ગઈ હતી. હવે તેના જીવનમાં ન તો કોઈની દખલ હતી, ન કોઈની સામે જવાબ આપવાની મજબૂરી. બીજી તરફ અજયે ભણતર અને નિષ્ફળતાઓના ઘણા વર્ષો બાદ આખરે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી લીધી. તાલીમ પૂરી કરી અને એસપી બનીને પોતાની પોસ્ટિંગ પર આવી ગયો.
એ દિવસ આવ્યો જ્યારે નસીબે બંનેના રસ્તાઓ ફરીથી ટકરાવ્યા અને એસપી ઓફિસની તે પળે જ્યારે માયા અને અજય સામસામે આવ્યા બંનેના દિલમાં જૂની યાદોનું તોફાન લઈ આવ્યું. એસપી ઓફિસમાં ફરિયાદની ફાઇલ વાંચતા વાંચતા અજયના ચહેરા પર ઘણી વખત પસ્તાવાની છાયા આવતી જતી હતી. દરેક લાઈન જાણે તેને એ અહેસાસ કરાવતી હતી કે માયા જે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેનું મૂળ તે જ છે. તેની એક હઠ, તેનો એક નિર્ણય જેણે બધું બદલી નાખ્યું. તેણે ફાઇલ બંધ કરી અને ધીમા અવાજે કહ્યું, માયાજી, તમે ચિંતા ન કરો, તમારા આ મામલે તુરંત કાર્યવાહી થશે. માયાએ હળવા પણ ઠંડા અવાજે કહ્યું, આશા છે કે તમે જૂની વાતો ભૂલીને ફક્ત આ ફરિયાદને જોશો. નહીં તો મારે ઉપર સુધી જવું પડશે. આ શબ્દો અજયના છાતીમાં ખૂંચી ગયા. તે સમજી ગયો, માયાના દિલમાં હજી પણ તેની ભૂલોનો દુખાવો તાજો છે. પરંતુ તેણે ફક્ત એટલું જ કહ્યું, નિશ્ચિંત રહો, હું જાતે જોઈશ. તે જ દિવસે તેણે થાણાના સંબંધિત અધિકારીને બોલાવીને સખત આદેશ આપ્યા. પોલીસની ગાડીઓ રોજ ત્યાં ગસ્ત કરવા લાગી. થોડા જ દિવસોમાં તે શોરગુલ અને દારૂબાજી કરતા છોકરાઓનો અડ્ડો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો. જ્યારે માયાના પડોશીઓ ખુશ થઈને બોલ્યા, વાહ, તારી ફરિયાદે તો બધું ઠીક કરી દીધું, તો માયાના હોઠ પર સ્મિત આવ્યું, પરંતુ મગજમાં ફક્ત અજયનો ચહેરો ફરતો હતો. સાંજે અજયે ફાઇલમાં લખેલો નંબર ડાયલ કર્યો. માયાજી, તમારો મામલો સંપૂર્ણ રીતે હલ થઈ ગયો છે. આગળ ક્યારેક સમસ્યા થાય તો નિસંકોચ મને ફોન કરજો. માયાનું મન કંઈક કહેવા માંગતું હતું, પરંતુ તેનું સ્વાભિમાન આડે આવ્યું. આભાર, આશા ન હતી કે તમે આટલી ઝડપથી પગલાં લેશો. બસ આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. પરંતુ અજયને હવે ચેન ન હતું. તેણે આખી રાત વિચાર્યું, શું આ મારી ભૂલ સુધારવાનો મોકો છે? સવારે સવારે તે માયાના સરનામે પહોંચી ગયો. દરવાજો ખુલતા જ માયા તેને જોઈને થંભી ગઈ. અજયે હળવા સ્મિત સાથે કહ્યું, શું મને અંદર બોલાવશે કે અહીં ઊભા રહીને વાત કરવી પડશે? માયા ચૂપચાપ રસ્તો છોડીને તેને અંદર લઈ ગઈ. ચા બનાવતી વખતે તેના ધબકારા ઝડપી હતા અને અજયના મનમાં પણ એક વિચિત્ર ગભરાટ હતી. ચા લઈને આવ્યા બાદ અજયે ધીમે રહીને કહ્યું, માયા, હું જાણું છું કે મેં તારી સાથે ઘણું ખોટું કર્યું, પરંતુ જો આપણે આ ભૂલ નહીં સુધારી તો આખી જિંદગી પસ્તાવું. હું ઈચ્છું છું કે આપણે ફરીથી સાથે રહીએ, આપણા દીકરાને બંનેનો પ્રેમ આપીએ. માયાએ ઊંડો શ્વાસ લીધો અને સીધું તેની આંખોમાં જોયું. અજય, હું હવે સંપૂર્ણપણે આત્મનિર્ભર છું. મને કોઈ સહારાની જરૂર નથી અને તે જ ઘા જે તે આપ્યા હતા તેના નિશાન આજે પણ છે. અજયે હાથ જોડીને કહ્યું, હું કસમ ખાઉં છું, જો તે મને એક મોકો આપશે તો આખી જિંદગી તને ફરિયાદનો મોકો નહીં આપું. માયા ચૂપ થઈ ગઈ. ઓરડામાં શાંતિ ફેલાઈ ગઈ. થોડી વાર બાદ તેણે પોતાના દીકરા તરફ જોયું, જે ચૂપચાપ પોતાના રમકડા સાથે રમી રહ્યો હતો, અને પછી ધીમા અવાજે બોલી, જો આપણે બંને પ્રયત્ન કરીએ તો કદાચ આ સંબંધ ફરીથી જીવી ઉઠે. તે દિવસથી તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો. લગ્ન ફરીથી થયા. માયાએ નોકરી છોડી દીધી અને પોતાના દીકરા સાથે અજયના ઘરે આવી ગઈ. અજયે આ વખતે ખરેખર પોતાના વચનો નિભાવ્યા. પત્નીની ઇજ્જત, બાળકની ખુશીઓ અને ઘરમાં પ્રેમનું વાતાવરણ બધું પાછું આવી ગયું. પરંતુ આ વાર્તાનો સૌથી મોટો પાઠ એ હતો, સંબંધો તૂટે તે પહેલા વિચારો, કારણ કે તૂટેલા સંબંધો ફરીથી જોડાઈ તો શકે છે, પરંતુ તેમના નિશાન હંમેશા રહે છે. તો મિત્રો, તમે જણાવો, જો તમારા જીવનમાં ભૂતકાળ સાથે જોડાયેલું કોઈ વ્યક્તિ પાછું આવીને માફી માંગે તો શું તમે તેને બીજો મોકો આપશો કે તમારા સ્વાભિમાન સાથે આગળ વધી જશો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો, કારણ કે કદાચ તમારા શબ્દો કોઈ બીજા તૂટેલા દિલને જોડવાનું કારણ બની જાય. અને જો આ સાચી વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરી મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, અપના સાથે રહો અને સંબંધોની કિંમત સમજો. જય હિન્દ, જય ભારત.